જો મિત્રો લોકો કહે છે ને કે દીકરી હાથનો ભારો, આ દીકરી હાથનો ભારો કહેવાય. તો મનથી વિચારો, આ છે ને તુલસીબેન છે. જો એમના બાપાને કેટલી કામમાં આવે છે, ટ્રેક્ટર હાંકે છે. આ તુલસીબેન, આ હાથનો ભારો ના કહેવાય. આ ઘરને શોભા અને ઘર ઉજાડી નાખે. દીકરી એટલે દીકરી કહેવાય. ટ્રેક્ટર હાંકે છે જુઓ, અને કોઈની ભરીને આવી છે. જુઓ ટ્રેક્ટર ઉડાડ્યું. લોકો કહે છે ને કે છોડીઓ માથે બાપાને ભારો હોય તો ભાર ના હોય. મારી છોડીઓ તો ઘરને છે ને આમ ઉદ્યોગ કરીને આગળ લાવી દે. જો ટ્રેક્ટર જેવું સરસ રાખે છે. આ તુલસીબેન છે, હજી ઉંમર નાની જ છે, 15-17 વર્ષ જ છે. મસ્ત ટ્રેક્ટર રાખે છે આ બેન. આનું નામ ડ્રાઇવિંગ કહેવાય. એમના બાપા અંગર છે ને, એમના પપ્પા, એમની મમ્મી અને આ બેન જાતે ટ્રેક્ટર ભરે છે અને જાતે જ ખાલી કરવા જાય છે. આ બહુ સરસ સેવાનું કામ છે. આ બધા મહાદેવની અંદર છે ને ખાડો પૂરવા આવ્યા છે તુલસીબેન. હર હર મહાદેવ તુલસીબેન. લઈને હેડ્યા ટ્રેક્ટર. છોડીઓ તો ઘરમાં છે ને તમારે જેટલી હોય ને એટલી સારી. મા બાપની તો સેવા કરે છોડી. ગમે તારે છે ને છોકરો ના આવે, છોડી તમારે તરત જ તમારે સમાચાર મળતે તરત છોડી દોડીને આવે. છોકરા તો મારા બેટા છે ને, આવું બાપા આવું, અને બરાબર ભાઈબંધનો ફોન આવે ને તો છોકરા બધા આવું થોડી વાર રહીને પાછા કે. અને છોડી તો તરત જ આમ ખાલી સમાચાર મળે તરત કે મારા બાપાને શું થયું, તરત જ દોડામ દોડ આવી જાય છોડીઓ. એનું નામ છોડીઓ કહેવાય. જો હવે જાય છે ટ્રેક્ટર નાખી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો મિત્રો અમારા ભારાભાઈ આવ્યા છે આ પૂરા ચડાવવા, અને એમનો ભત્રીજો આવ્યો છે. આ ભારાભાઈ ધાબા ઉપરથી પૂરા ગોઠવે છે. અમારા હિતેશભાઈ આવ્યા છે. આ રીતેશભાઈ આવ્યા છે. આ ભાઈ એમના મજૂર આવ્યા છે. જો આ હિતેશભાઈ છે. આ અમારા અજયભાઈ છે. આ અમારા રીતેશભાઈ છે. જો મિત્રો આ બાથરૂમને ટાઈસો લગાવી, બહુ સરસ લગાવી ટાઈસો. 3-4 બાથરૂમ લગાવ્યા. કામ ચાલુ જ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આ અમારી ગૌશાળા છે. કરશનભાઈ શું કરો છો? ચાલ ગોઠવો છો? ચાલ લેવા નહીં જવાનું આજ બીજે ખેતરમાં? પેલા છોકરા યાદ કરતા હતા નહીં? યાદ કરતા બોલાવવા
મને બોલાવતા હતા आज જઈએ મંગલ આ ગૌશાળા આવી અમારી એટલે તમે બેહું કરો લે તમે બેહું કરો લે એટલે બોકરો તોડવા નહીં લે એટલે હા એટલે હા બોકરો તોડો મારા બેટા